અધ્યાય 2માં આપણે જાણીશું કે તમારી પાસે જે છે એનાથી તમે કેવી રીતે ખુશ રહી શકો છો, આત્મસંતુષ્ટિ કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો, પોતાના પરિવાર સાથે એક સુખી જીવન કેવી રીતે જીવી શકો છો, મનમાં વિચારેલા તમારા લક્ષ્યો કેવી રીતે પૂરા કરી શકો છો અને એકબીજાનું સન્માન કરવું એ કેટલું જરૂરી છે. આચાર્ય ચાણક્ય બતાવે છે કે આત્મનિર્ભર બનવું એ કેટલું જરૂરી છે. પોતાનું જીવન જીવવા માટે કોઈ બીજા પર નિર્ભર રહેવું એ તમારા માટે અને જેના પર તમે નિર્ભર છો એના માટે પણ કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચાણક્યનું માનવું છે કે જો તમે કોઈની સારી વાત કે ખરાબ વાત કહેતા હો ને તો એની સામે જ કહો. એની પીઠ પાછળ એની ખરાબી કરીને ન તો તમને ફાયદો છે અને ન તેને. એની સામે જો એની ખરાબી કરશો તો એ કંઈક શીખી શકે છે, પોતાના પર સુધારો કરી શકે છે. મિત્રો, જો તમે કંઈક કામ કરવાનો વિચારો છો તો એની પ્લાનિંગ કરો, એ કામને પૂરું કરો. પૂરું થાય એ પહેલાં એનો ઢીંઢોરો ન પીટો. લોકો આજકાલ તમારી મદદ ઓછી કરે છે અને મજાક વધુ ઉડાવે છે, ડિસ્ટર્બ વધુ કરે છે. એટલે શાંત મગજથી પોતાનું કામ કરતા રહો. કોઈ પર એટલો વિશ્વાસ પણ ન કરો કે એને પોતાના બધા સિક્રેટ્સ કહી દો. એ આ વાતનો ફાયદો ઉઠાવી શકે છે. કેટલીક વાતો પોતાની પાસે જ મર્યાદિત રાખવી જોઈએ. તમારું સ્વપ્ન શું છે એ અલગ વાત છે, પણ તમારી મંઝિલ તમારી લગન અને મહેનત નક્કી કરે છે. આજની મોડર્ન જનરેશન માટે જરૂરી છે કે તેમના પેરેન્ટ્સ એમને જીવનની બેઝિક વેલ્યુઝ, સોશિયલ અને કલ્ચરલ નોલેજ આપવાનું ન ભૂલે. પોતાના બાળકો સાથે પ્રેમ બધા મા-બાપ કરે છે, પણ એની સાથે એમને સાચું અને ખોટું વચ્ચેનો તફાવત પણ બતાવવો જોઈએ. તમારું બાળક છે એવું વિચારીને એના ખોટામાં એનો સાથ ન આપવો જોઈએ. મિત્રો, તમે બધા એક વાતથી પરિચિત જરૂર હશો કે કોઈ પણ વ્યક્તિ પોતાના કામમાં પૂર્ણ નથી હોતું. ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય કે કોઈ ખૂબ મોટો માણસ કેમ ન હોય. કેટલાક લોકો પાસે જીવન જીવવાના બધા સોર્સિસ હોય છે, પણ એમને એ જ નથી ખબર પડતી કે એનો ઉપયોગ કેવી રીતે કરવો, કે એમનામાં એ વિચાર જ નથી, એમનામાં એ શક્તિ જ નથી કે જે એમની પાસે છે એનો પોતાના જીવનમાં સાચી રીતે ઉપયોગ કરી શકે. અથવા કેટલાક પરિવાર એવા હોય છે કે બધા એકસાથે રહેતા હોવા છતાં એકલા જીવન જીવે છે. પાપાને બાળકોથી મતલબ નથી, બાળકોને કોઈથી મતલબ નથી. એ એકબીજાની વાત નથી સાંભળતા, ના વાત માનતા, રિસ્પેક્ટ નથી કરતા. જો કોઈ પરિવારમાં એકબીજાનું સન્માન નથી તો એ પરિવારમાં બધું હોવા છતાં એ સુખી પરિવાર નથી. આચાર્ય ચાણક્ય બતાવે છે કે એક પરિવારને મળીને સુખથી રહેવા માટે એકબીજાનું સન્માન કરવું જોઈએ. જ્યાં બધા એકબીજાનું સન્માન કરે છે, એકબીજામાં શ્રદ્ધાભાવ રાખે છે, એ પરિવાર પોતાનામાં જ સુખી પરિવાર છે. કારણ કે ફક્ત તમારા માતા પિતાએ જ ઠેકો લીધો છે એવું નથી કે ફક્ત એ જ તમારું ધ્યાન રાખે. તમે પણ એમનું ધ્યાન રાખી શકો છો. તમે બધા એકબીજાનું ધ્યાન રાખી શકો છો. પોતાના પરિવારની બધી સમસ્યાઓ મળીને ઉકેલી શકો છો. કારણ કે જો પોતાના જ પરિવારમાં કમ્યુનિકેશન ગેપ છે, વાતો નથી થતી ખુલ્લે-ખુલ્લી, તો પછી કોઈ બીજા પાસેથી મદદ લેવાની આશા ન રાખી શકાય. પહેલાં પોતાના માતા પિતા, બાળકો, વડીલો એ બધાની એકબીજાને મદદ થાય એવું ઘરમાં એન્વાયરમેન્ટ હોવું જોઈએ. ઘરમાં આચાર્ય ચાણક્ય કહે છે કે આ દુનિયા ખૂબ અજીબ છે. અહીં કેટલાક લોકો એવા પણ મળશે જે તમારી સામે ખૂબ મીઠી વાતો કરે છે, પણ પીઠ પાછળ બુરાઈ કરે છે. એ મિત્ર જે તમારી સામે ચીકણી ચૂપડી વાતો કરે છે અને પીઠ પાછળ એની બુરાઈ કરીને તમારું કામ બગાડી દે છે, એવા મિત્રથી દૂર રહેવામાં જ ભલાઈ છે. કારણ કે એ એવા વાસણ જેવો છે જેના ઉપરના ભાગમાં તો દૂધ ભરેલું છે, પણ અંદર જોશો તો અંદર ઝેર ભરેલું છે. ઉપરથી મીઠા અને અંદરથી દુષ્ટ કપટી વ્યક્તિને મિત્ર ન કહી શકાય. એવા લોકોથી બચવું જોઈએ. કારણ કે તમારી સામે એ તમારા એકદમ ખાસ બનીને હંમેશા પોતાના સારા હોવાનું સર્ટિફિકેટ આપતા રહેશે, પણ કોઈ બીજા પાસે તમારા વિશે હદ્દે ગીરી હોય એવી વાતો કરશે અને તમારી ઇજ્જતને ઠેસ પહોંચાડશે. એટલે તમારે એવા વર્ચ્યુઅલ બનાવટી ખાસ લોકોથી દૂરી જાળવવી જોઈએ. આગળ ચાણક્ય બતાવે છે કે મનમાં વિચારેલા કાર્યને વાણી દ્વારા કદી પ્રગટ ન કરવું જોઈએ. એટલે કે જો તમે આજે કોઈ કામ કરવા વિશે વિચાર્યું છે તો પહેલાં એને અમલમાં મૂકવા માટે પ્લાનિંગ કરો. એ કામ કેવી રીતે કરવું એના વિશે વિચારો, મનન કરો. કામ પૂરું થાય એ પહેલાં દુનિયામાં એનો ઢીંડોરો ન પીટો કે હું આ કરવાનો છું. જે પણ કાર્ય છે એને મનમાં રાખો, એના પર કામ કરતા રહો. કારણ કે કોઈ બીજાની સામે જો તમે પોતાના કામની, પોતાની પ્લાનિંગની વાત કરશો તો એનું મહત્ત્વ ઓછું થઈ જશે.
લોકોને નોર્મલ લાગવા લાગશે કે યાર એ તો એવું જ કરતો રહે છે, એનો રોજનો નાટક છે. અને જો બાય ચાન્સ તમારું કામ કોઈ કારણથી પૂરું ન થયું તો જે લોકોને તમે પોતાના સમજીને પોતાની પ્લાનિંગ કહી હતી એ જ લોકો તમારી મજાક ઉડાવશે કે થઈ ગયું તારું કામ, તું તો કહેતો હતો ને કે તું બધું કરી લઈશ, આવું કરી લેશે, એવું કરી લેશે. જ્યાં સુધી તમારી પ્લાનિંગ તમારી પાસે જ છે, તમારા કામની જવાબદારી તમારી પોતાની જ છે, ત્યાં સુધી તમને કોઈ ડિમોટિવેટ નહીં કરી શકે, તમારો મોરલ ડાઉન કોઈ નહીં કરી શકે, ના કોઈ તમને ડિસ્ટર્બ કરી શકે. એનાથી તમારો સેલ્ફ કોન્ફિડન્સ પણ બની રહેશે. તમારે વાતો કરતાં વધુ કરવા પર ફોકસ કરવું જોઈએ. આચાર્ય ચાણક્ય કહે છે કે કદી પણ કોઈ પર એટલો વધુ વિશ્વાસ ન કરવો જોઈએ કે એને પોતાના જીવનના બધા રાજ કહી દો. પોતાની ખૂબીઓ, પોતાની ખામીઓ, તમારા જીવનના રહસ્યો એ ખૂબ જલ્દી કોઈ પર પણ વિશ્વાસ કરીને ન કહેવાના, અને અંધવિશ્વાસ તો કોઈ પર જરાય ન કરવો. જો એકવાર તમે કોઈ મિત્રને પોતાના બધા સિક્રેટ્સ કહી દીધા તો તમે આ વિચારીને કદી નિશ્ચિંત ન રહેતા કે એણે કોઈ બીજાને નથી કહ્યું. એ જ્યારે પણ તમારાથી થોડું પણ નારાજ થશે કે તમારી સફળતાથી એને ઇન્સિક્યુરિટી થશે તો એ તમારા રાજ કોઈને પણ કહી શકે છે. ઘરનો ભેદી લંકા ધાય એ કહેવત ખોટી નથી. જે ખૂબ સારો મિત્ર બની જાય છે ને એ ઘરનો સભ્ય બની જાય છે. આપણે ભોળા થઈને એને પોતાના બધા સિક્રેટ્સ કહી દઈએ છીએ. પછી જ્યારે ક્યારે મનમુટાવ થાય તો એ જ મિત્ર સૌથી વધુ નુકસાન કરનારો સાબિત થાય છે. એવો મિત્ર જાણે છે કે તમારા વીક પોઈન્ટ્સ કયા છે, એટલે કેટલીક વાતો પોતાની પાસે જ મર્યાદિત રાખવી જોઈએ. આચાર્ય ચાણક્ય કહે છે કે બધા ખાણોમાં કોહિનૂર નથી મળતો, ન દરેક હાથીના મસ્તકમાં ગજ મુક્તા મણી હોય છે, દરેક વનમાં દરેક જંગલમાં ચંદન ઉત્પન્ન નથી થતું. એ જ રીતે સજ્જન પુરુષ પણ દરેક જગ્યા નથી મળતા. આચાર્ય ચાણક્યે ખૂબ ગજબની વાત કહી છે કે ખૂબ વધુ સ્પેશિયલ વસ્તુ ખૂબ વધુ સ્પેસિફિક જગ્યાએ જ મળે છે. એ વસ્તુ ખૂબ સરળતાથી દરેકને નથી મળતી. જો તમને કોઈ સજ્જનનો સાથ મળી ગયો છે તો એ સાથને કદી ન છોડતા. પણ આ વસ્તુઓના સાથ માટે, એવા માણસોના સાથ માટે યા તો ખૂબ મહેનત લાગે છે અથવા તમે પોતે ડેડિકેટેડ થઈને એમને શોધો ત્યારે જ આ શ્રેષ્ઠ વસ્તુઓ દુર્લભતાથી તમને નસીબ થાય છે. ધ બેસ્ટ થિંગ્સ આર રેર ટુ ફાઇન્ડ. આચાર્ય ચાણક્ય કહે છે કે જેમ એક પથ્થર તલાશમાં પથ્થરમાંથી જ એક સુંદર મૂર્તિનું સ્વરૂપ લે છે, એ જ રીતે તમારી મહેનત, તમારી લગન અને તમારું સમર્પણ એ નક્કી કરે છે કે તમને જીવનમાં કઈ મહામૂલી વસ્તુ મળવાની છે. હું વચન આપું છું કે તમારી કઠોર મહેનતનું પરિણામ કોહિનૂરની કિંમતથી કદી ઓછું નહીં હોય. તમારી લગન અને મહેનત એ નક્કી કરશે કે તમે પોતાના જીવનમાં કયા મુકામ સુધી જઈ શકો છો. આચાર્ય ચાણક્ય કહે છે કે પેરેન્ટ્સે પોતાના બાળકોને દરેક પ્રકારના સારા ગુણ શીખવવા જોઈએ, એમને સારા કાર્યોમાં લગાવવા જોઈએ. મિત્રો, તમે આ વાત સારી રીતે જાણો છો કે આજની જનરેશન ખૂબ એડવાન્સ થઈ રહી છે અને એડવાન્સ જનરેશનની સાથે સાથે તેમના પેરેન્ટ્સ એમને એટલી જ આઝાદી પણ આપી રહ્યા છે. ક્યાંક એવું ન થાય કે આગળ જતાં તમારું બાળક હસવાના ટોળામાં બગલું બનીને રહી જાય. એવું ન થાય કે આઝાદીની સાથે સાથે તમે પોતાના બાળકોને સોશિયલ નોલેજ, કલ્ચરલ નોલેજ, જીવનના બેઝિક્સ અને સોશિયલ વેલ્યુઝ બતાવવાનું બંધ કરી દીધું છે. કારણ કે જો તમે પોતાના બાળકોને બધું નથી શીખવ્યું જે એક સાદું શાંતિપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી છે, તો એ બાળક કદી મોટો થઈને બધું નહીં શીખી શકે જે વેલ્યુઝ અને બાળપણમાં જ શીખવી જોઈતી હતી. કારણ કે જો બાળપણમાં બાળકોને મળેલી આઝાદી એમને કંઈ શીખવતી નથી, એમનું બાળપણ ખતમ કરે છે, તો એવી આઝાદી આપવાનો કોઈ ફાયદો નથી. પેરેન્ટ્સની ડ્યુટી છે કે પોતાના બાળકોને જીવન જીવવાની રીત શીખવે, એમનું બિહેવિયર પોલાઇટ બનાવે, એમને રિસ્પેક્ટ કરવું શીખવે, પોતાને બીજાથી બેટર કરવું શીખવે. બાળપણમાં બાળકોને જેવી શિક્ષા આપવામાં આવે છે, જેવા એન્વાયરમેન્ટમાં રહે છે, એ જ તેમાંથી શીખે છે. જો બાળપણથી જ બાળકોમાં ડિસિપ્લિન છે તો એ કદી નહીં વિચારે કે એમણે મકાન તો બનાવી લીધું છે પણ એની નીંવ હજુ નબળી છે. એટલે પોતાના બાળકોને દરરોજ એ વસ્તુ શીખવો જે તમે પોતાના આઇડલ લોકોમાં જુઓ છો. આચાર્ય ચાણક્ય કહે છે કે પોતાના બાળકોને એટલું પણ લાડ પ્યાર ન કરો કે તમારું કહેલું સાંભળવાનું જ બંધ કરી દે. તમારો પોતાના બાળક ઉપર લિમિટથી વધુ પ્રેમ એમને કમજોર બનાવી રહ્યો હોય અને એમના લાડ પ્યારના કારણે તમે એની ભૂલોને અવગણી રહ્યા હો, એના ખોટું કરવા પર પણ જો તમે એને ઇગ્નોર કરી રહ્યા હો તો બાળક કદી સારું નહીં બને. બાળકમાં જે ખોટું છે એને વધુ બઢતી મળશે. એ સાચું ખોટું વચ્ચે કદી તફાવત જ નહીં કરી શકે. એમને હંમેશા એવું જ લાગશે કે જે કરે છે એ સાચું છે કારણ કે એવું કરવા પર એમના પેરેન્ટ્સે કંઈ કહ્યું નહોતું. તો જો બાળકો કંઈક ખોટું કરે તો એમને સમજાવો, એમને દંડ આપો, એમને ડાંટો, એમને અહેસાસ કરાવો કે જે કરે છે એ ખોટું કરે છે, આ કાર્ય કરવા યોગ્ય નથી. એનાથી બાળકો સાચું ખોટુંનો નિર્ણય પણ કરી શકશે, ડિસિઝન મેકિંગ પણ થઈ શકશે. બાળકોમાં પેરેન્ટ્સનો થોડો ડર પણ રહેશે જે જરૂરી છે. પોતાની સંતાનને ગુણવાન બનાવો, એમનું ધ્યાન રાખો અને એમને બગડતા અટકાવો.
આચાર્ય ચાણક્યએ આગળના પોઈન્ટમાં કહ્યું છે કે વ્યક્તિએ પોતાની મહેનત કરતાં સેલ્ફ ડિપેન્ડન્ટ બનીને પોતાનું જીવન સફળ અને સાર્થક બનાવવું જોઈએ. એમનું કહેવું છે કે બધા લોકોએ પોતાનું કાર્ય બરાબર પૂરું કરવું જોઈએ. મિત્રો, તમે સામાન્ય રીતે જોયું જ હશે કે ઘરમાં જ્યારે કોઈ ગેસ્ટ આવે તો 1-2 દિવસ સુધી સોના જાગતા રહીએ છે કે આ ક્યારે પાછો જશે. ઠીક એ જ રીતે જો તમે કોઈ પર ડિપેન્ડ છો, પોતાનું જીવન કોઈ બીજા પર ડિપેન્ડ થઈને પસાર કરી રહ્યા છો, તો જેના પર તમે ડિપેન્ડ છો એ એક સમય પછી તમારા માટે બોજ બની શકે છે. એટલે માણસનું સેલ્ફ ડિપેન્ડન્ટ હોવું ખૂબ જરૂરી છે. કારણ કે જો માણસ પોતાના પર ડિપેન્ડ છે તો એ પોતાની ફ્રીડમ પ્રમાણે કોઈ પણ કામ કરી શકે છે, પોતાના શોખ પૂરા કરી શકે છે. પણ જો એ કોઈ પર ડિપેન્ડ છે તો એ એટલી ફ્રીડમથી નહીં જીવી શકે, એની પર્સનાલિટી ડેવલપ નહીં થઈ શકે. એ ખોટી ગેરસમજમાં કદી ન રહેવું જોઈએ કે કોઈ તમને બીજું જીવનભર કામ આપી શકે છે. જ્યાં સુધી તમે કંઈ કરતા નથી ત્યાં સુધી, એટલે સમય રહેતે મહેનત કરો, પોતાના સમયને સાચી રીતે યુટિલાઇઝ કરવું શીખો અને ઓછામાં ઓછું એટલી તો કમાણી જ કરો જેટલું તમે પોતાના પર ખર્ચ કરવા માંગો છો. જેમ બ્રાહ્મણનું કર્તવ્ય હોય છે વિદ્યા ગ્રહણ કરવી, જેમ કે પહેલાંના સમયમાં થતું હતું, શીખવું અને પછી એનો પ્રસાર કરવો. રાજાઓનું કર્તવ્ય છે, લીડર્સનું કર્તવ્ય છે કે એ પોતાની સીમાઓ સાથે મળીને પોતાની પ્રજાનું ધ્યાન રાખે, નાના મોટાનું ધ્યાન રાખે. ઠીક એ જ રીતે આજના પેરેન્ટ્સની, આજના યુથની એ ડ્યુટી છે કે સોશિયલ વેલ્યુઝને ઓળખે, એકબીજાનું સન્માન કરે, સેલ્ફ ડિપેન્ડન્ટ બને, મહેનત કરે, મહેનત કરીને જે મળે, જે કમાણી થાય એનો કેટલોક ભાગ જરૂર બચાવીને રાખે. વ્યક્તિએ પોતાના સન્માનની રક્ષા પોતે જ ધ્યાન રાખવું જોઈએ. એવી જગ્યાએ જ્યાં લાગે કે તમારું કોઈ સન્માન નથી ત્યાં ન જવું જોઈએ. આસપાસના બધા લોકો મૂર્ખ હોવા છતાં પોતાને જ્ઞાની સમજતા હોય તો એવી જગ્યાથી પીછેહટ કરીને નીકળી જવું જ ઠીક રહેશે. કોઈ સ્થાન, વ્યક્તિ કે વસ્તુ સાથે જરૂરિયાતથી વધુ લગાવ ન રાખવો જોઈએ. જરૂરિયાતથી વધુ પ્રેમ કે અટેચમેન્ટ તમારી પ્રોગ્રેસમાં અવરોધ નાખી શકે છે, તમારી પરફોર્મન્સને ડાઉન કરી શકે છે. એના કારણે તમારા હાથમાં આવેલી તકો તમે ગુમાવી શકો છો.